નમસ્કાર ખેડૂત મિત્રો. તો અત્યારે આપણે હાલમાં જોવા જઈએ તો શિયાળુ પાક જેમાં ચણા, જીરું, ધાણા, વરિયાળી જેવા ઘણા બધા પાકોના વાવેતર થઈ ગયા. પણ ખેડૂતોનો મેઇન પ્રશ્ન આવે છે કે બોરોન અને 05234 ખાતરનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ. તો આજે આપણે 05234 અને બોરોનના ઉપયોગ કયા સમયે કરી શકાય, કયા કયા પાકોમાં કરી શકાય, તેના વિશે આપણે થોડી જ આજે ચર્ચા કરીશું. મિત્રો, 05234 અને બોરોનનો ઉપયોગ આપણે કયા ટાઈમે કરી શકીએ? તો ચણા કે જીરું જેવા પાકોમાં ફ્લાવરિંગનો સમયગાળો હોય તે દરમિયાન આપણે બોરોન અને 05234નો ઉપયોગ કરી શકીએ. મિત્રો, 05234ની વાત કરીએ તો 05234ની અંદર 52% ફોસ્ફરસ અને 34% પોટાશની માત્રા જોવા મળે છે. જેથી ફોસ્ફરસ અને પોટાશ બંને પૂરતા પ્રમાણમાં હોવાથી ફ્લાવરિંગ પણ સારું બેસે છે, છોડનો વિકાસ પણ સારો થાય છે અને પોટાશનો ભાગ આવતો હોવાથી દાણો મજબૂત અને મોટો બને છે. મિત્રો, બોરોનની આપણે વાત કરીએ તો બોરોનના ઉપયોગથી ફૂલ ખરતા અટકે છે, ફળ ફાટતું નથી અને ફળની સાઈઝમાં પણ ઘણો બધો સુધારો જોવા મળે છે. જેથી કરીને આપણે બોરોનનો ઉપયોગ પણ કરવો જોઈએ. મિત્રો, 05234 અને બોરોનના આપણે ડોઝની વાત કરીએ તો 05234 100 ગ્રામ પ્રતિ પંપ ઉપયોગ કરી શકાય અથવા તો 1 એકર દીઠ 1 કિલોગ્રામ ઉપયોગ કરી શકાય. તથા આપણે બોરોનની વાત કરીએ તો 30 ગ્રામ પ્રતિ પંપ ઉપયોગ કરી શકાય છે અથવા તો 500 ગ્રામ પર એકર ઉપયોગ કરી શકાય. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને અમારો નવો વિડીયો આવે તે તમારા સુધી જલ્દી પહોંચાડી શકાય. આભાર.